નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, કરોડો કર્મચારીઓને લાંબા સમયની માંગ સ્વીકારવામાં આવી છે. મિત્રો, પીએસ જેમ કે 50% પેન્શન લાગુ કરવામાં આવશે. આખરે સરકાર ઝૂકી. મિત્રો, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે, પગાર બાબતે, મોંઘવારી ભથ્થા બાબતે, અન્ય કોઈ પણ ડીઆર બાબતે હર કોઈ અપડેટ તમે ચેનલ પર કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, આપણે વાત કરીશું. તમે જોઈ શકો છો અહીંયા કે જે મહત્વની અપડેટ આવી છે કે જે ભાજપ જે બે વાર એકલા હાથે સંપૂર્ણ બહુમતી મેળવતા સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે ચૂંટણી 272ના જાદુઈ આંકડાથી ઓછો પડ્યો અને ગઠબંધનની મદદથી સરકાર બનાવવી પડી. તો આવી સ્થિતિમાં આશા છે કે નવી સરકાર કર્મચારી પેન્શન લઈને મોટો નિર્ણય લઈ શકે છે. એનપીએસને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જૂની પેન્શન યોજના પુનઃજીવિત કરવાની આશા ઓછી છે, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એનપીએસમાં કેટલાક મોટો ફેરફાર કરવામાં આવી શકે છે અને તેને આકર્ષક બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી શકે છે. ફેરફારો કરી શકે છે અને એનપીએસમાં આકર્ષક બનાવવાનો પ્રયાસ ચૂંટણીના પહેલાંથી ચાલી રહી છે. પરંતુ હવે એનપીએસમાં લઘુત્તમ પેન્શન ગેરંટી ઉમેરવાની વાત જોર પકડી રહી છે. તાજેતરમાં કેટલાક સમાચારોમાં પણ આ શંકા વધુ મજબૂત બની છે. તો તેવામાં સમાચાર આવે છે કે આ અંગે અહેવાલ તાજેતરમાં ફાઇનાન્શિયલ રિપોર્ટમાંથી પ્રકાશિત થયો હતો. અને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરકાર એનપીએસ હેઠળ પેન્શનની ગણતરી પદ્ધતિ ફેરફાર કરી શકે છે, જેમાં હાલમાં એનપીએસ હેઠળ પેન્શનની રકમ બજાર વળતરતા નક્કી કરવામાં આવી છે. ત્યારે સરકારને તેના બદલે એનપીએસમાં ન્યૂનતમ પેન્શનની રકમની જોગવાઈ ઉમેરી શકે છે. આ પેનલ એનપીએસમાં બનાવવામાં આવી હતી. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગેવાની હેઠળ સરકારે બીજા કાર્યકાળ દરમિયાન એક પેનલ રચના કરી હતી. તેમાં પેનલની એનપીએસ આકર્ષક બનાવવા અને પેન્શનના લાભો વધારવાની રીતો સૂચવવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર પેનલમાં એનપીએસ પેન્શનની રકમ પર ન્યૂનતમ મર્યાદા નક્કી કરવાનું સૂચન કર્યું છે. ચાલો જાણીએ એનપીએસ ન્યૂનતમ પેન્શન જોગવાઈ કેવી રીતે ઉમેરાઈ. તો મિત્રો, ઉમેરા સરકારી કર્મચારીનો લાભ કેવી રીતે મેળવી શકાય. તો મિત્રો, જે કર્મચારીઓને ખાતરી હોવી જોઈએ કે છેલ્લા મૂળભૂત પગારના ઓછામાં ઓછું 50% જેટલું પેન્શન મળશે. અને આનો અર્થ એ છે કે કોઈપણ કર્મચારી જે નિવૃત્તિ પહેલાં મૂળભૂત પગાર મેળવતો હતો તેને નિવૃત્તિ પછી પેન્શન તરીકે ઓછામાં ઓછો અડધો પગાર મળતો રહેશે. પેન્શનની રકમ છેલ્લા મૂળભૂત પગારના અડધા કરતાં વધુ હોઈ શકે છે, પણ તેનાથી ઓછી ન હોઈ શકે. તો મિત્રો, સરકારનું વલણ સ્પષ્ટ નથી અહીંયા. જો કે સરકાર તરફ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પહેલીવાર નથી જ્યારે એનપીએસ ન્યૂનતમ પેન્શન મર્યાદા લઈને સમાચાર સામે આવ્યા હોય, પરંતુ ગયા વર્ષ પણ આ વખતે આ અહેવાલ આવ્યા હતા અને ત્યારે સરકારે ઇન્કર કર્યો હતો. તે સમયે નાણાં મંત્રાલય ન્યૂનતમ પેન્શન ગેરંટી સામે દાવો સહિત એનપીએસ સંભવિત ફેરફાર અહેવાલનું ખોટું ગણાવ્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે એનપીએસ અંગે રચાયેલી પેનલ હજુ સૂચનો તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. જૂની પેન્શન યોજનાનો લાભ. જો એનપીએસમાં ન્યૂનતમ પેન્શન ગેરંટી ઉમેરવામાં આવે તો તે જૂની પેન્શન યોજના બની શકે છે. જૂની પેન્શન યોજના 2004માં નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ એ યોજના હેઠળ ઓછામાં ઓછા 20 વર્ષો સેવા કર્યા પછી નિવૃત્ત થતા કર્મચારીઓને પેન્શન તરીકે અંતિમ પગાર 50% જેટલી રકમ મળતી હતી. બાદમાં સરકાર ઓપીએસ નાબૂદ કરે અને તેની જગ્યાએ એનપીએસ શરૂ કરી શકે છે. તો મિત્રો, આ હતી આપણે. થેન્ક યુ વેરી મચ.